અત્યાર સુધી હું કટિંગ કરતો હતો. આ ઉપરની અને નીચેની આ બે ડિઝાઇન છે મંદિરની, ને આ છે બે થાંભલીઓ, જે આ ટોટલ છે તો 4 રંગ આ રહ્યા, પણ એ જોઈન્ટ વાગી. હલો તો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગના અંદર. ને કાલનો બ્લોગ જો તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે કે આ પંખો કાલે બગડી ગયેલો હતો. તો કાલે રાતે મોડે સુધી જાગ્યો હતો આ પંખો લગાવવા બાબતે, ને અત્યારે સવારે ઉઠીને ને જવાનું છે અત્યારે દુકાને. હવે નાસ્તો ને બધું રેડી થઈ ગયું છે. જો આવી ગયું પરેશા, તૈયાર આવ્યું, બધું આવી ગયું. આ પરેશા હવે ટિફિન ભરે છે. શું બનાવ્યું ટિફિનમાં? આજે ટિફિનમાં બની છે ચણાની દાળ ને રોટલી. ને હવે જવાનું છે દુકાને. હવે નાસ્તો કરી લઈએ, પછી આપણે વાત કરીએ. તો ચલો હું બેસી જાઉં નાસ્તો કરવા માટે, ને મળીએ પછી. જો આવ્યું દૂધ ને પરોઠું, આ આપણો સવારનો નાસ્તો, રોજનું ડેલી સર્વિસ. તો ચલો મળું થોડી વાર પછી. તો મિત્રો, આપણે નાસ્તો કરીને નવરા પડી ગયા છીએ, અને હવે જઈશું આપણે દુકાને. ને દુકાને શું કામ ચાલુ છે કે શું કામ ચાલુ કરવાનું છે એ હું તમને જણાવીશ. ને વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે, નવું જોવા મળશે તમને. તો ચલો સીધા મળશું હવે આપણે સીધા દુકાને, કેમકે રસ્તાના અંદર તો હું તમને વિડીયોમાં બનાવીને ના બતાવી શકું, કેમકે કોઈ પાછળ પકડવાવાળું, ફોન બતાવવાવાળું કોઈ નથી, ને કોઈ આપણા જોડે એવું ગેજેટ નથી કે જે કોઈ ભરાઈને કોઈ, એટલા માટે. તો સીધા મળશું આપણે હવે સીધા દુકાને. હલો તો મિત્રો, હું પહોંચી ગયો છું મારી દુકાને, ને આજે હું તમને બતાવું કે મારે અત્યારે હવે શું કામ ચાલે છે. તો જો આવ્યું હતું, ને આ અત્યાર સુધી હું કટિંગ કરતો હતો. આ ઉપરની અને નીચેની આ બે ડિઝાઇન છે મંદિરની, ને આ છે બે થાંભલીઓ, જે આ ટોટલ છે તો 4 રંગ આ રહ્યા, પણ એ જોઈન્ટ વાગીને થશે 2 જ નંગ, એટલે વચ્ચે જોઈન્ટ વાગવાનો છે. ને આ એના સાઈડના નાના જે ભમેડી ટાઈપના આવે છે એ છે, એ તૈયાર થશે એટલે કાલના વિડીયોમાં તમને જોવા મળશે. ને આ હજી નકશીકામ કરવાનું બાકી છે. જો આ નકશીકામ થઈ જશે એટલે હું તમને કાલે બતાવીશ. એ વિડીયોમાં, કાલના વિડીયોમાં તમને જોવા મળશે કે જે નકશીકામ બનીને કેવી બને છે. કેમકે હું નકશીકામ બહુ ઓછું કરું છું. એ મારા એક મિત્ર છે બહાર, એમને હું આપું છું. તો અત્યારે હું જઈ રહ્યો છું એમને આપવા માટે. તો મળીએ ભાઈ આપીને. તો બપોરનો અત્યારે હું ફ્રી પડ્યો. બપોરે જમીને અને હું જતો રહ્યો હતો લાકડું લેવા માટે લાટીમાં. જો આ બધું લાકડું લઈને આવ્યો આ મંદિરોનું, ને જો અંદર બી પડ્યા હશે, એમાં ઘણા પડ્યા છે, પણ જે પોળા જે લાકડા છે આ એરિયા જે દેખાય, એક આ પાછળ પડ્યું એ બધા હું લઈને આવ્યો. ને થોડું કટિંગનું કામ હતું, એ બહાર બેન્સા ઉપર કટિંગ કરાવવા ગયો હતો. જો આ રહ્યું, સાંજે 8 વાગે હું દુકાને આવ્યો. ને જે બતાવ્યું હતું તમને ઘુવડ, એ ઘુવડ હજી એમને એમ છે. જો કેમ કે આ ઘરનું કામ છે એટલા માટે એનો કોઈ ટાઈમ મળ્યો નથી બનાવવાનો, ને એ કોઈ ઉતાવળનું છે નહીં, આપણા ઘરનું જ છે એટલા માટે. તો કરશું એ તો ધીમે ધીમે, હજી પેઇન્ટિંગ કરવાની બાકી છે. ને દુકાનનું બી અહીંયા રોડનું કામ ચાલુ છે, ફૂટપાવડી બને છે ચાલવા માટે. જો તમને બતાવું, જો અહીંયા બધે ખોદીને મૂકેલું છે અહીંયા. ને વાગ્યા છે અત્યારે 9:15 થઈ ગયા છે. જો 5 મિનિટ આગળ છે એટલે 9:20 થવા આવી છે. હવે જઈશું હું મારા ઘરે. જોઈએ હવે પરેશાન નક્ષ શું કરે છે. વિડીયોમાં બન્યા રહેજો તમે, ને જો વિડીયો ગમે તો તમે લાઈક કરજો. તો ચલો હવે સીધા મળીએ આપણે ઘરે. મજી લાકડા ને બધું અંદર મૂકીશ, ને થોડું ઘણું કામ છે પૂરું કરીને, ને પછી હું ઘરે જઈશ. હજી 9:30 વાગે નીકળીશ અહીંથી. તો ચલો મિત્રો, મળશું હવે સીધા ઘરે. તો હું પહોંચી ગયો છું મારા ઘરે. ને જો આ નક્ષ શું કરે, આ તોફાન. આખો દિવસ ધમાલ ચાલુ હોય, ને અત્યારે હજી જમવાનું તૈયાર થાય છે, બન્યું નથી. શું બને છે તમને બતાવું. શું બને? જોરથી બોલ તો થોડું સંભળાય. અહીંયા આમાં કંઈ સંભળાશે નહીં. પનીરનું શાક ને પરોઠા આજે જમવામાં બનાવ્યા છે. પરેશાએ મને કીધું હતું કે તમે આવો પછી જ હું ગરમ ગરમ બનાવીશ. તો જો અત્યારે બની રહ્યું છે પનીરનું શાક, ને પરોઠા પછી બનાવશે. જો અંદર શું નાખ્યું? પનીર નાખ્યું.
બટર, હા, તેલ અને બટર. તેલ ને બટર નાખીને હવે ઉકળવાનું હે કે પીગળવા દેવાનું બટર? હા, બટર પીગળી તો હવે આ જ્યાં સુધી બને છે ત્યાં સુધી આપણે કપડાં બદલી લઈએ ને પછી કેવું બને છે જોઈએ. તો મેં બદલી લીધા છે મારા કપડાં ને પનીરનું શાક થવાની તૈયારી છે. હવે આ શું નાખ્યું? ગ્રેવી. ગ્રેવી આ મસાલા. ગ્રેવી નાખી, મસાલો નાખ્યો ને હવે પનીર ને બધું નાખશે. ચલો ત્યાં સુધી હું તમને થોડી વાત કરી દઉં કે આ બ્લોગ આવતા રહેશે રોજ. જો કદાચ કોઈક દિવસ ના પણ આવે એવું હું ગેરંટી સાથે નહીં કહી શકું કે ભાઈ આવશે જ વ્લોગ, પણ કદાચ કોઈક દિવસ ના પણ આવે કોઈક કામના અંદર, કેમ કે તમને કોઈ કામ કરતા હશો કે કોઈ નોકરી કરતા હશો, બધા હશે જ કામ, તો કંઈક ને કંઈક તો કરતા રહેશે. તો એ લોકોને ખાસ ખ્યાલ હશે કે કોઈક વાર કોઈક ટેન્શનવાળું હોય, કોઈક વાર વધારે કામ હોય, કોઈક વાર થાકી ગયા હોય, કોઈક વાર બહાર જવાનું થઈ ગયું હોય, એટલા માટે ઘણી વાર ના પણ આવી શકે. ને હવે કેટલા ટાઈમે અપલોડ કરવો, માર તો ગણતરી છે સવારે 8 વાગે વિડીયો મારો અપલોડ થઈ જાય. પણ જો કદાચ 8 વાગ્યાના બદલે કોઈ સારો ટાઈમ હશે તો હું કદાચ ચેન્જ કરીશ, પણ લગભગ 8 વાગે મારો વિડીયો અપલોડ થઈ જશે સવારે. ને જો કદાચ કંઈ બોલવામાં કે ભાઈ કંઈક બતાવવાના અંદર ના વિડીયો બનાવતી વખતે જો કદાચ મારામાં કોઈ ખામી લાગે, કોઈ ભૂલ લાગે, તો તમે મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. તો હું તમારા એ કોમેન્ટનો જવાબ જરૂર આપીશ ને તમારી વાત ધ્યાનમાં હું જરૂર રાખીશ. કેમ કે હું કંઈ એટલો મોટો કોઈ ક્રિએટર નથી કે હું પરફેક્ટ જ હોઉં. મારી પણ ભૂલ હોય જ દરેક કામમાં. ઘણા અમારે લાકડાના કામનું તમને ખ્યાલ હશે, મારા વિડીયો જોતા હશો તો લાકડાનું મારું કામ છે. કોઈક વાર અમારે ગ્રાહક પણ અમને શીખવાડી જાય કે ભાઈ જો આ જગ્યાએ આમ થાય, ને અમારે માનવું પણ પડે કે ભાઈ હા અમારી ભૂલ હોય છે. એટલે જો કદાચ ભૂલ લાગે વિડીયોમાં તો તમે ચોક્કસ જણાવજો. ને હું મારી દુકાને ઘણીવાર મારા કામના વ્લોગ એ બધા હું બનાવતા રહું છું. એ તમને કંઈક નવું જોવા મળશે ને કંઈક નવું શીખવા મળશે. કેમ કે દુકાનના અને ઘરના અને બહાર ફરવા જવાના પણ હું વિડીયો બનાવું છું. ને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ કરજો, તો અમને પણ ખબર પડે કે ભાઈ ક્યાં સુધી અમારા વિડીયો, હું દરેક વિડીયોમાં કહું છું. ને જો કદાચ કોઈ તમારે અમારા પ્રત્યે કોઈ પ્રશ્ન હોય તો પણ અમને તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ને જો આ નક્ષ અત્યારે જો આ ધમાલ કરવાની તૈયારીમાં આવી ગયો છે અહીંયા. હવે મારા જોડે હવે થાકીને આવ્યો છું, હવે આ ખાઈ પીને મારા જોડે મસ્તી કરશે રાતે મોડે સુધી, ને પછી અમે સૂઈ જઈશું. મોબાઈલ મંતરતા હોઈએ આખો મોડે સુધી. હે નક્ષ, મજા આવે ને ધમાલ કરવાની? ચલો આ બાજુમાં આવતા રહો. જો હવે શાક થવાની તૈયારી હશે. જો આ નાખ્યું શું? પનીર. ને જો તમારે આખો વિડીયો જોવો હોય, આ સરસ બનાવે છે શાક, પણ જો તમારે આખો વિડીયો જોવો હોય, આખો વિડીયો તમારે જોવો હોય તો તમે અમને કોમેન્ટ જરૂર કહેજો. તો હું તમને આખો આ રહ્યું પનીર મસાલાનું શાક સબ્જી કેવી રીતે બને એ હું તમને જરૂર જણાવીશ. તો ચલો મિત્રો, થોડી વાર પછી મળીએ. હજી બને છે. તો જો મિત્રો, હવે બન્યો છે પરોઠા ને હવે પનીરની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને બતાવું હું તમને. ગરમ છે. જો આ સુગંધ એટલી ફર્સ્ટ ક્લાસ આવે છે, મસ્ત બની છે. ને જો આ પરોઠા તૈયાર થાય છે મારા માટે ને કરે છે. અત્યારે કેટલા કરવાના પરોઠા? 4 કે 3? 4 5. જો આ નક્ષ ખાશે ને અમારે, જે બાકી છે. તો આ શું કરે? તો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જમી લઈશું. તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. ક્યાંથી જુઓ છો એ પણ અમને જરૂર કહેજો. ને જો અમારા લગતા કોઈ સવાલ હોય તો એ પણ તમે કોમેન્ટમાં પૂછજો. હું તમને જરૂર જવાબ આપીશ 100%. ભલે હા થોડી ટાઈમ લાગશે, તાત્કાલિક નહીં આપી શકું, કદાચ હું કામમાં હોય, મેસેજ ના જોયો હોય મેં, તો હું જરૂર તમને જવાબ આપીશ. ને જો કદાચ તમે કોઈ અમદાવાદમાં ફરવાલાયક વિડીયો જોવા માંગતા હોય કે કોઈ તમે એવી જગ્યા, તો તમે મને કોમેન્ટ કરજો. હું એ જગ્યા ઉપર જઈને તમને વિડીયો બનાવીને તમને તમારા નામથી કે આ ભાઈના કમેન્ટથી હું આ જગ્યા આ ઉપર આવીને આ વિડીયો હું બનાવું છું. તો કોમેન્ટ પણ જરૂર કરજો. જો થઈ શકશે તો 100% ભલે વહેલા મોડા
હું જઈને તમને વિડીયો બનાવીને જરૂર બતાવીશ. ને કોઈ સવાલ હોય, કોઈ પૂછવું હોય, અમારી કોઈ ભૂલ હોય તો પણ તમે જરૂર કહેજો. હવે જમવાનો થઈ ગયો છે ટાઈમ. મળશું હવે કાલે નવા બ્લોગના અંદર. તો ચલો મને રજા આપશો. ઓકે, ટાટા, બાય ને ગુડ નાઇટ. આવજો.